અષાઢ મહિનાનું આગમન થાય, પણ એ પહેલાં ચૈત્ર વૈશાખના ધોમ તાપ તપે કે તમે મુઠ્ઠી ભરીને ઝાર ધરતીની માથે નાખો તો ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય અને હરણના તુંબલા તૂટી જાય, એવો જ્યારે ચૈત્ર વૈશાખનો ધોમ તાપ તપતો હોય એ વેટાણે કવિ ભગત બાપુ, કવિ દુલાભાયા કાગ એમ લખે કે આંબો ને જાંબુ સુકાઈ ગયા અને ખેડૂતોએ મેલી બેવડ રાશ, તોય ના આવ્યો રે ધરતીનો ધણી મેવલો. આંબો ને જાંબુ સુકાઈ ગયા. કવિઓ મેઘરાજાને વિનંતી શું કરે? હેજી આવો આવો એકલધાર, સાહેબાવર હોને મુશળધાર. હવે તમે મહાજળના એમો ભીડા ક્યારે આવશો રે જી. ધરતી મેઘરાજાને ડારો શું દે છે કે હવે મારા અંગના એ તૂટ્યા ને ફાટ્યા ઓઢણા રે જી. હેજી સાહેબા હું શેની કરીશ લાજ, સાહેબા હવે શેની કરીશ લાજ. હવે આ તો સસરોજી એ વહુના મોઢા ભાળશે રે જી. ધરતી મેઘરાજાને એમ કહે છે કે હે મેઘરાજા, 8 મહિનાના વાયદાથી લઈને તું ગયો તો અને આજે લીલોતરી રૂપી મને તું લીલી ચૂંદડી ઓઢાડીને ગયો તો, લીલી સાડી ઓઢાડીને ગયો તો, એ આજે ચૂંદડી ફાટી ગઈ છે. અને હવે જો કદાચ જો તું નહીં આવ ને તો મારો સસરો સૂરજનારાયણ છે એ આજ વહુનું મોઢું ભાડી જશે, માટે તારે આજે આવવું પડશે. અને એટલા માટે થઈ અને મેઘરાજા છે એ ધરતીની માથે પ્રસ્થાન કરે. આગમાં વીજળીનો કડાકો થાય, સોમ કડાક ધણા રડર છમ રડર છમ વીજળીના કડાકા થાય. ગળહળી સજદળ આભ વળકળ મંદ પ્રબળા મલકતી દીપતિ ખળખળ હસી નવોઢા શ્યામ ઘૂંઘટ છૂપતી અબળાય કેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી અષાઢ ગમ ગમ ધરા ધમ ધમ રળલ ચમચમ વીજળી જીવ રળલ ચમચમ વીજળી. અને કવિઓ છે એ પોતાની બિરદાવલીથી મેઘરાજાને બિરદાવવા માંડે કે રીછડીઓ રમવા ચડી અને નદી નાળા છલકાંત, પણ પહાડ જો ડઢોળે આંટિયું ને ઓલી મેઘલિયું મલકાંત. તો પ્રેતને ભાદ્રવ માસ પ્રગળાવ હે પચરંગ વાદળાંગળ હળળ ધણણ અંબર ગાજાય શિખર ઉચરંગ શામળા છલકંત નદિયા ભરા સરોવર અને આજ ઝરણ ગિરિવર જલ જરે જસલિયણ સમજુ માન મૂરખ. એ આજ સતળ વિશળ સાંભરે મન સતળ વિશળ સાંભરે. અને ઈ મેઘરાજા જ્યારે ધરતીની માથે આવે તોય આ બે ધરાળાય જીકિયા દોને વાદળ ચમકી દોને વીજ, પણ મારા રુદાન પાછો હોરઠ હાંભરો. એ તા તો આવી અષાઢી બીજ, તો અષાઢ ગગુમીએ લુંબીએ અંબર વાદળ બેવળ ચોવળીએ મહલાર મહેલિંગ લાડ ગહેલિંગ નીર છલન છલન અળીએ આંદ્રગાજ યખાજ કર ધર ઉપર અમનૈયા સલ ઉભરિયા. અજમાલ ન થુતણ કુંવર આલણ સોય તણી રત સંભરિયા, મન સોય તણી રત સંભરિયા.